લોકસભાની ચૂંટણી પહેલા હવે સુરેન્દ્રનગરમાં કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરમાં કોળી સમાજની બોર્ડિંગમાં તળપદા કોળી સમાજની બેઠક યોજાઈ, જેમાં પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા। કોળી સમાજે ભાજપના ઉમેદવાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। માંગણી કરી હતી કે ઉમેદવાર બદલી કોળી સમાજને ટિકિટ આપવામાં આવે। જો કોળી સમાજને ટિકિટ નહીં મળે તો પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવાની ચીમકી ઉચ્ચારી હતી। છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે। જૂનાગઢ અને ભાવનગરમાં બંને પાર્ટીઓ કોળીને ટિકિટ આપે છે। અહીંયા અન્યાય કરે છે, માટે આજે તળપદા કોળીની મિટિંગ અહીં બોલાવી હતી। એના વિરુદ્ધમાં કે ગમે એમ કરીને કાં તો એનો ઉમેદવારી પાછું ખેંચે અને તળપદા કોળીને ટિકિટ આપે। બસ આ દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે દરેકને વિનંતી કરી છે। પાર્ટી ટિકિટ આપે તો લડશું, સમાજની જે કઈ લાગણી છે એ લાગણી એ લોકોએ વ્યક્ત કરી છે। સમાજે જે કમિટી બનાવી છે એ કમિટી છે એ સમાજનું પ્રતિનિધિત્વ કોણ કરશે એની પેનલ કે એના નામ જે કંઈ નક્કી કરશે એ નામો અને એ લાગણી પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। અલબત્ત થોડું મોડું થયું છે। લોકોની જે કંઈ લાગણી હશે એ લાગણી પ્રદેશ સમિતિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને સમાજને રાજકીય રીતે નેતૃત્વ મળે એ પ્રકારનો એમનો જે આગ્રહ છે એ સમિતિ સુધી પહોંચાડીશું। જો ભાજપ પાર્ટી જો તળપદા કોળી સમાજને ન્યાય કરવામાં નહીં આવે તો તળપદા કોળી સમાજ જે પક્ષમાંથી જે તળપદા કોળી સમાજને ટિકિટ આપવામાં આવશે તો તેની સાથે રહેશે। આમ જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં તળપદા કોળી સમાજના 4 લાખ વોટિંગ હોવા છતાં આજ દિન સુધી તળપદા કોળી સમાજને ટિકિટ મળતી નથી। જિલ્લામાં જોઈ તો કોઈ પણ હોદ્દામાં મહામંત્રીમાં કોઈ પણ પદ આપવામાં આવતું નથી। આજ સુધી જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે કોઈની વરણી કરવામાં આવતી નથી। તળપદા કોળી સમાજે ભાજપને ઘણું બધું આપ્યું છે, આજ દિન સુધી ખોબે ને ધોબે મત આપ્યા છે, છતાં સુરેન્દ્રનગર લોકસભા સીટમાં આવડી મોટી અવગણના તમારી ક્યારે સહન નહીં કરે। જો આવનાર સમયમાં જો આ ટિકિટની ફેરબદલી નહીં કરવામાં આવે તો કોળી સમાજ નોટ અને વોટ સાથે આવનારા તળપદા કોળી સમાજના ગમે તે પક્ષમાંથી ઉમેદવાર હશે, છેવટે અપક્ષ